નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જલ્દી છોડવામાં ન આવે તો દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા આદિવાસી સમાજ દ્વારા તીરકામઠા લઈ ઉગ્ર આંદોલન કરશેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો આદિવાસી સમાજના મસીહા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી દેવાના આક્ષેપો સાથે આદિવાસી પરિવાર દ્વારા સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તો જિલ્લાના સંજેલી નગરના આવેલ ગુરુ ગોવિંદ રિપીટ તો જિલ્લાના સંજેલીનગર ખાતે ગુરુ ગોવિંદ ચોક પાસે આદિવાસી પરિવાર એકત્રિત થઈ તાનાશાહી સરકાર સામે વિરોધ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારે આદિવાસી સમાજના અવાજ ઉઠાવનાર મસીહા નેતાને આખી ભાજપ સરકાર હલાવી નાખી, જેનો ડર ભાજપને ભ્રષ્ટાચારને ઉજાગર કરતા રોકવા માટે ષડયંત્ર કરવામાં આવેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યા હતા. આદિવાસી દાહોદ જિલ્લાની અંદર આપણે અગાઉ જોયું ત્યારે 6 નકલી કચેરીઓ બનાવી અને જે કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું હતું એ વિષયમાં પણ ચૈતર વસાવાજીને જેલમાં નાખવામાં આવ્યા હતા. અત્યારે તાજેતરમાં પણ જે ભજુભાઈ ખાબડના જે પુત્રો દ્વારા અને હીરા જોટવા દ્વારા જે કરોડોનું કૌભાંડ કરવામાં આવેલ છે એ અંતર્ગત પણ અત્યારે ચૈતર વસાવાને એક રાજકીય ષડયંત્ર કરીને, રાજકીય ખિન્નાખોરી કરીને જેલની અંદર નાખવામાં આવ્યા છે. એ અંતર્ગત આજ રોજ અમે સંજેલી આદિવાસી પરિવાર ભેગા મળીને એમનું સમર્થન કરીએ છીએ અને સપોર્ટ કરીએ છીએ. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે જ્યારે આદિવાસીઓના હક અધિકારની લડાઈ હોય ત્યારે સરકાર આદિવાસીઓને નક્સલવાદી, ત્રાસવાદી એવા નામથી બોલાવે છે અને એમને જેલની અંદર કરે છે. એટલે અમે આજ રોજ સંજેલી આદિવાસી ભાઈ બહેનો ભેગા થઈને ચૈતર વસાવાનો સપોર્ટ કરીએ છીએ. જ્યારે પણ બળાત્કારીઓ પર, ભૂમાફિયાઓ પર, ડ્રગિસ્ટો પર, આવા જે ભ્રષ્ટાચારીઓ છે એમના પર જ્યારે FIR થાય છે ત્યારે કોઈ એક્શન લેવામાં આવતી નથી. અને જે અમારા આદિવાસી નેતાઓ પર જો કંઈ પણ થાય તો ત્યારે મૃદુ ને મક્કમ સરકાર અને જે પોલીસ તંત્ર છે એ હરકતમાં આવી જાય છે અને અમારા નેતાઓ પર ખોટા કેસો દાખલ કરે છે અને હેરાન કરે છે. એટલે અમે આ બધું સહન કરી લેવાના નથી અને જરૂર પડે અમારો સમાજ તીરકામઠા લેતા પણ પાછા નહીં પડે, કાયદો ને કાનૂન પણ હાથમાં લેશે, રોડ રસ્તા પર ઉતરશે અને ઉગ્ર આંદોલન પણ કરશે. જય જોહર. આપનું નામ? અલ્પેશ ચારેલ. આપનું નામ? જય જોહર, જય આદિવાસી. આજે ગુરુ ગોવિંદ ચોકથી અમે મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે જ્યારે અંગ્રેજોએ ગુરુ ગોવિંદને પગે કડી, હાથે બીડી પેડાવીને જેલની અંદર જેવી રીતે પૂર્યા હતા એવી રીતે આ તાનાશાહ અને ભ્રષ્ટ, આંધળી અને બેકાર સરકાર, ભાજપ સરકાર જે ચૈતર વસાવાને જેમની પોલીસને આગળ ધરી અને તાનાશાહ પર ઉતરી અને ખોટા કેસો કરી અને આદિવાસી એક નેતાને, જનતાના હિત માટે બોલતા નેતાને હાથ કડી પહેરાવીને જેલમાં પૂરે છે. જે આદિવાસી પરિવાર ચલાવી લેવા માંગતો નથી અને જો આવી રીતે ચાલવામાં આવશે તો આ ભ્રષ્ટ ભાજપ સરકાર, આંધળી સરકાર સામે અને આ તાનાશાહમાં ઉતરી પડેલી ભાજપના સમર્થનમાં જે પોલીસ કામ કરી રહી છે એના વિરુદ્ધમાં જ્યારે આદિવાસી સમાજ તીર અને કામઠા લઈને ઉતરશે ત્યારે આ આદિવાસીને રોકવા પણ મુશ્કેલ થઈ પડશે. એવું મોટું આંદોલન આવનાર સમયમાં થશે. જે અમે ગુરુ ગોવિંદ ચોક સંજેલીથી મેસેજ પહોંચાડવા માંગીએ છીએ. આપનું નામ? કાયવાડ મહેશભાઈ ગંગાભાઈ. મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.